કેટલા વાગ્યા? 3:16. એનો તો જઈએ આપણે. કઈ જવું? ચાલો. મુસ્કુલ નદી હે મહીસાગર. હા? તો આજો આને વધ્યો છે. કામ કેટલું પડે છે? શું કરે? મહીસાગર. શું ભાઈ? નાવાની મજા આવશે ને? ચડ્ડા વડે બધું ભરી લેજો તો બરોબર. રૂપાઈ તમારે બધું લઈ લો. ચાલો તો મહીસાગર જઈએ ચાલો. હા, ચાલો. ઓલમોસ્ટ બધા રેડી થઈ ગયા છે. હવે નીકળવાની તૈયારી છે અમારી મુજપુર ગામ જવા માટે. ત્યાં રસ્તામાં રણછોડરાયનું મંદિર આવે છે. તો બહુ પુરાણું છે, બહુ ઇતિહાસ જૂનો છે એનો. એ ઇતિહાસ પણ આજે બતાવવાનો ટ્રાય કરીશું. અંદર જવા મળશે તો અમને, પણ લગભગ આજે ચાલુ જ હશે અને પબ્લિક ફૂલ હશે. હા તું કઈ લે પાદરા માર્કેટમાં આવ્યા તમે ભજીયા ખાવા માટે. એનું એડ્રેસ તો અમને જ ખબર છે. ગરમ બહુ છે. હા, બટાકાના ચાકી જો. પાદરા જૂનું શાક માર્કેટ બટાકાના ભજીયા ખૂબ ફેમસ છે. અહીંયા આગળ બહુ જૂનું, વર્ષો જૂનથી ચાલી રહ્યું છે અને ગરમા ગરમ જ ચાલે છે. પેલો ભજીયા ખાઈ લીધા છે, હવે પાછા જઈએ રસ્તા પર. રણછોડરાયનું મંદિર છે, જેની બહુ મોટો લેખ લખેલો છે કે 5 ગામના મુખિયાઓને સપનું આવ્યું હતું રણછોડરાયનું કે મહીસાગર નદીમાં એમની પ્રતિમા ફસાયેલી છે. તો એ લોકો લઈને આવ્યા. લેખ તમને બતાવવામાં આવીશું. એકચ્યુઅલી પૂરેપૂરો ઇતિહાસ મને ખબર નથી, પણ એ તમને હું બતાવું છું વિડીયોમાં. ત્યાં રણછોડરાયની મૂર્તિનું આ મંદિર છે ત્યાં આગળ. ચાલો તો મંદિરમાં બેસી ગયો. આખો ઇતિહાસ કરેલો છે કે કઈ રીતના રણછોડરાય ભગવાન આવ્યા હતા. અહીંયા આખો ઇતિહાસનું વર્ણન કરેલું છે કે કઈ રીતના લાયા હતા. આખો લેખ લખેલો છે. 5 ગામના મુખીઓને સપનું આવ્યું હતું રણછોડરાયનું, જે આમાં બતાવી રહ્યા છે. પાદરાના મુખી માણેકલાલ ચોકસી, પછી મવડના મુખી પ્રતાપસિંહ પરમાર, પછી વડોદરા મુખી હીરાભાઈ ધોળાભાઈ અમીન, દરાપુરાના મુખી વામજીભાઈ જીવાભાઈ અમીન, ચિત્રાલાના મુખી છે અરજીભાઈ બાબુભાઈ શાહ. આ 5 મુખીઓને સપનું આવ્યું હતું રણછોડરાય ભગવાનનું, અને આ 5 મુખી થઈને આ રીતના રણછોડરાય ભગવાનને લઈને આવ્યા હતા.
આ લોકો રાજા સાથે ભેગા થઈને ચર્ચા વિચારણા કરી એવી બતાવ્યું છે કે કઈ રીતના લાવ્યા છે, બધું જ અહીંયા કંઈ ઉલ્લેખ કરેલો છે. અને ખૂબ પ્રાચીન મંદિર છે. અને મૂર્તિ તો ડાકોરમાં છે, એ જ મૂર્તિ અહીંયા છે. આ બાજુ બી બોડાની ભક્તિનું ઉલ્લેખ કરવામાં આવે છે. અહીંયા દર પૂનમના દિવસે ખૂબ મોટો ભવ્ય મેળો બી યોજાય છે. આ રોડ બધું એકદમ ચોકઅપ થઈ જાય છે. અહીંયા આખા રોડ પર દર પૂનમના દિવસે મેળો હોય છે. બહુ ભાવિક ભક્તો આવતા હોય છે. હવે આપણે અહીંયાથી જઈશું મુજપુર મહીસાગર નદીના કિનારે. નદીના કિનારે જઈને મળીએ. આ મારા માં છે. કેટલા વર્ષ થઈ ગયા? કેટલા વર્ષ થઈ ગયા? બધા બહુ વર્ષ થઈ ગયા છે, પણ તોય હજુ લહણ પોલે ઘણા છે. અમને દેખાય છે કમ્પ્લીટ હજુ તો. લહણ પોલે વાટે તમે જ વાટે એમ ને? મારા મમ્મીના મમ્મી. ભાઈ કોતળામાં જઈને રસ્તો છે ને? કમ પણ હવે તો તૈયારી જવા હતું તો આયા ને આ સીએમ માં જગન રે હા તઈ તો જવું છે અમારે. ખાલી જઈએ છે ખાલી. હા આ છોકરાને ત્યાંથી કોતળો બતાવો કાવો કોતળો હોય એમ. પહેલા નતો જો તમે? બાવળિયા કોણ હતો? પણ રસ્તો તો જાય છે ને? પગડંડી તો ચાલુ જશે ને? રસ્તો તો પડેલો જશે ને? જો આગળ મોર. ચલો મોર પાસે જઈએ. અહીંયાથી સીધું જવાનો રસ્તો છે. વાગ્યા લાડે કોટા વાગ્યા. પેલા ભાઈને કાંટા વાગી ગયા છે, હવાતું નહીં ભાઈથી. ભાઈ આગળ આય જલ્દી. અરે કોટા વાગ્યા જો ચડ્ડા પહેરે તો આવું થાય જોયું? ના થાય કશું. શર્ટ દે નીકળ ને કશું નહીં થાય ભાઈ, કશું ના થાય. શર્ટ દે નીકળી જવાનું. ના થાય એટલે ના થાય કશું. હલા હવે કશું ના થાય. આ તો કૈડાના એ છે ને, કૈડાના છોડ છે. સટાસટ નહીં કર, મારી પાછળ પાછળ નહીં કર. ચાલ આ છે કોતડાનો રસ્તો. જો અહીંથી સીધું મહીસાગર જવાનું. સીધા અહીંથી મહીસાગર નદી સુધી પહોંચી જઈશું આપણે. આ ભાઈને હજુ બી કાંટા નડે છે. ચાલ ચાલ દોડી જા. ઉભા રહો ઉભા રહો ઉભા રહો. હા અહીંયા લોકો બધા અહીંયા ઘેરા જાણે લોકો છે ને તે ભૂતના ઉતારા કરીને બધું વેચે છે. આગળ કાલા જાદુ સિગરેટ બિગરેટ બધું જ ચડાવે. આ દેખાય ને આ ઘેરું ઝાડ છે, વર્ષોથી આવું નવું છે આ ઘેરું ઝાડ. દેખો આગળ સ્મોલ એનામેલા ડોલ પડી છે.
પેલા જાય જો ચલો કઈ બાજુ નહીં જો જવું. દોડ્યો એ દોડ્યા જો બહુ ઢગલો મોર છે આ બાજુ બહુ જ એટલે બહુ જ મોર છે બહુ જ હા કેવું લાગે આમ જબરજસ્ત બટરફ્લાય કેટલી બધી છે આ બટરફ્લાય ये देखो गाइस આ બટરફ્લાય તો સિટીમાં જોવા જ ના મળે તમને અત્યારે હાલની કન્ડિશનમાં બટરફ્લાય જોવા જ નહીં મળે तो यहाँ जाओ बन बच्चे। जाए अर्जी तो बैसी गई અહીંથી આમ જતા રહો પછી રોડ આવી જશે રોડ પર નહીં અંદરથી અંદરથી તો પછી હિરેન જતું રહ્યો છે પણ ઠીક ઉપર જવું પડશે મેં કીધું હિરેન જતા રહો वांद्रो बताई दे वांद्रो ढेल से ढेल મોર નહીં ઢેલ છે આ બાજુ तो अंदर अपन मिल जाते मोर नहीं ढेल से। દેખો આ જગ્યાએથી અમે હમણાં આવ્યા હતા આ એકદમ પૂરેપૂરું જંગલ જ છે આ પેલા ભાઈના ચપ્પલમાં કાંટા પડી ગયા છે ચંપલમાં તો કાંટા ચપ્પલમાંથી કાંટા કાઢે છે ભાઈ લઈ કેટલા કોટા થઈ ગયા એ ભાઈને ચપ્પલમાં દેખો આટલા મોટા મોટા કાંટા અંદર છે સિટીમાં ઉધાયું ના ભાઈ ના મજા આવી કે ના ભાઈ મજા બહુ મજા આવી હજુ આગળ રસ્તો આ ભાઈને બી કાંટો દેખો હજુ રસ્તો આનાથી danger કેટલા છે મોટા આગળ. મોટા કાંટા છે આ તો શરૂઆત જ છે ખાલી એને પૂછે આ કશું કરે જ નહીં કઈડો વેડે નહીં અમે આ મહીસાગર નદીએ પહોંચી ગયા છે અને હમણાં સનસેટ થઈ રહ્યો છે બધા ફોટા પાડે છે અને જોઈ રહ્યા છે કેવું ભાઈ મજા આવી બહુ મજા આવી આ લોકોએ નદી કેટલી ગંદી કરી નાખી. આ પાણી આવી રહ્યું છે ફૂલ ભરાઈ જશે થોડા ટાઈમમાં
અમે મુજપુરમાં મહીસાગર નદી આવી ગયા છે, પણ નાહવાનો પ્રોગ્રામ કર્યો હતો પણ નહીં થાય, કેમ કે આજે કાલે અમાસ હોવાના કારણે આજે જાર આવી રહ્યો છે, તો પાણી ફૂલ જઈ રહ્યું છે મહીસાગરમાં. એટલે દોસ્તો સોરી, અમારો નાહવાનો મેળ નહીં પડે, નાહતો વિડીયો નહીં બની શકે, તો પાણી ફૂલ જઈ રહ્યું છે, તમે જોઈ રહ્યા છો. આ બાજુ કેટલું મસ્ત ફૂલ દેખાય. મજા ના આવી, પણ પાણી આવ્યું છે તો શું નાહવાના હતા આજે. ચાલો હેડો ઘરે જઈએ, હવે ઘરે જઈને જમવાનું બનાવીને ખાઈશું. ચાલો મસ્ત મળીએ ને મળીએ. અમારી પણ બાઈક નીકળે. ચાલો ભાઈ, હવે આપણે બી બાઈક વળાવી લો. બી હવે નીકળીએ, ચાલો.